લેવાનો છે પણ હવે સાંભળજો બોરુના પાદરમાં હાલતા હાલતા માળાનો બેરકો ફરતો જાય પણ જેમ કોઈ ધા નાખી દેવલબાઈ વસરા સોલંકીની આગળ કે ખાડું આવ્યું ખાખરે જેનું ધણ આવ્યું ધણ હેર મારા દૂધડીએ દીવા બળે એની વેગડનો આવી વાસરા તેલમાં ઘીમાં નહીં જેના દૂધથી દીવા બળે એવી અમારી ગાયું વિધર્મીઓ વાળી ગયા મારી વેગડનો આવી તેથી વરમાળા કાઢી અને હાથમાં તરવાર લઈ યુદ્ધના મેદાનમાં ગાયને વાળવા માટે ગાયને બચાવવા નીકળી ગયા એમ તેથી બોરુના પાદરમાં હાથમાં માળાનો બેરખો ફરતો અને કોઈ બાપુ આવીને ધા નાખી પડકારો કર્યો કે જેના દૂધડીએ દીવા બળે અમારા છોકરાનું શું થાય અમારા પહોળાનું શું થાય અમારી ગા મરી ગઈ છે રસ્તામાં ગા મરી ગયેલી પડી હતી અને તેથી હાથમાં પાણીની અંજળી લઈ અને દ્વારકા વાળાને નગા લાખાના ઠાકરને આખા બાપાએ તેથી પડકારો કરી અને એટલું કીધું તું બોરુના પાદરમાં કે હે દ્વારકા વાળા હે મારા બાપ અમારી હાટું કોઈ દી હાથી હુંદી માંગ્યું નથી આ માળાના બેરખા ફરતા હોય ને તો એ અમે દુનિયા માટે અમારા ઉપર જેને ભરોસો છે એના હાટું માળાના બેરખા ફેરવા છે પણ હે દ્વારકા વાળા હે મુરલીધર મહારાજ જોજો કોઈના પહુડા જો ટળવળતા હોય અને અમારી નજરની સામે અમારે જોવું પડે તો આ માળાના બેરખા ફેરવવાનો કઈ મતલબ ન હોય અને તેથી ઠપકો દીધો ઠાકરને અને બોરુના પાદરમાં અંજળી ભરી અને મરી ગયેલી ગાયની માથે આમ છાટી ત્યાં તો ધણનાટી મારીને ગાય બેઠી થઈ ગઈ આથી બીજા પરચા તમારે કળયુગમાં ક્યાં જોવા છે ઈ બોરુથી નામદેવ બાપુ બેઠા છે ત્યારે